હવે મારા કુળદેવી દેવી વહાણવટી સિકોતર માં દુખિયાના દૂર કરજે માં. હે દુખિયાના દૂર કરજે. જો કોઈ રોતા આવે અહીંયા તો એને હસતા તું કરજે માં. બુઆજી હા હા જાઓ મારા ઘરે જાઓ. અરે અરે બા જો થોડી વાર બેહો અહીંયા. કામ પણ મને અહીંયા રહ્યો છે. મારે જાવું છે આમ. અરે બેહો ને તમે થોડી વાર બેહો. બુઆજી હા બહુ આશા લઈને આવ્યા તમારી પાસે. જો અમારા બા છે અને આ બધા ડાક્ટરને બતાવી લીધું, અંધાઈ રિપોર્ટ કરાવી લીધા, દવાઓ પણ કરાવી, પણ હા એમની હા માનસિક હાલત છે ને એ સારી નથી થતી. છેલ્લે મારા એક મિત્રએ તમારું ચીંધ્યું હતું, કહ્યું હતું કે ત્યાં એકવાર જઈ આવો. હા દીકરા, અહીંયા તો બહુ દુખિયા આવે છે અને એને મારી સિકોતર દેખાડે. હા હે માં સિકોતર, હે માં તારા નામનો વધાવો આપને. જો આમાં કાંઈ દેખાતું હોય તો મારી આમાં વધાવો થાય. હે બાપ, છે કોઈ વસ્તુ જે એને હેરાન કરે અને એને લીધે જ હા એનું માનસિક સંતુલન છે એ ગુમાવી બેઠીશ. બુઆજી હા હા મારી માં દેખાડે. મને આ બધામાં કાંઈ ખબર નથી પડતી, પણ શું કેમ કરવાનું, શું કરવાનું અને અંધી વિધિ તમારે કરવાની છે. મારે તો મારા બા પાસા જોતા છે. હાજા નરવા. બુઆજી, જ્યારથી હું લગ્ન કરીને આ ઘરમાં આવીશું ને ત્યારથી મારા હાહુને મેં આવા જ જોયા છે. એ હાજા તો થઈ જાય ને. જો દીકરી, એ તો મારી માં સિકોતર કે હે કે હે માં સિકોતર, તારા નામનો એક વધાવો આપને મારે. હે માં, હે બા, જો આયા ઈ વસ્તુ જો અહીંયા બા તું પ્રગટ કરાય માં, હે તો આમાં વધાવો આપ. હે માં, હે માં, હે ઓ હા બા. બારા બારા, મારે વાત કરવી છે તમારી હારે. બોલો ને બા. તે તમારા બાપને કેણ મોકલાવ્યું? ના બા. તો કેદી મોકલાવાનું છે? હે બા, તમને તો ખબર છે ને કે અમારા ઘરની હાલત કેવી છે, અને મારા બાપુ બિચારા એકલા માણદાડિયું કરીને એમનું પૂરું પાડે છે. હું એમને આવી વાત કેવી રીતે કરું? લે કરો વાત. આ કેવી રીતે કરવું એટલે? બાપ, તમને પહેલાંય તે લગ્ન વખતે કીધું એ મુજબ એમને આપ્યું છે હંધુય. હવે એમની પાસે કાંઈ નથી વાટી ખાવા. હસોડું ખેતર વેચીને એમને મારા લગ્ન કરાવ્યા છે.
હવે હું એમને આવું ન કહી શકું કે તમે પૈસા મોકલો. હું આવું નો કહી શકું કે પૈસા મોકલો. કેમ નો કહી શકો? એટલે તને ખબર હશે કે જ્યારે જ્યારે હું મંગાવું ત્યારે તારે તારા બાપને કેણ મોકલાવાનું કે મારી હાઉ આ મંગાવે છે તો મોકલી દો. જો તારા બાપને વેસાઈ જવું પડે ને તો કેજે બા, ભલે વેસાઈ જાય. મારા બાપનું તો આવું ન બોલો. એમણે હું બગાડ્યું છે તમારે? તારી માં તો આ દુનિયામાં છે નહીં. નકર તારી માનું કહું પણ તારો બાપ એકલો છે દુનિયામાં તો તારા બાપનું જ કહું ને. બાપ બસ હવે મને તમે જેમ ફાવે એમ બોલો, ત્યાં સુધી ઠીક છે. બિચારા મારા બાપુને હું લેવાને આવું કહો છો? તમે જેમ કીધું એમ લગ્ન કરાવ્યા, જેટલી વાર પૈસા માંગ્યા મેં મંગાવ્યા. હવે હું નથી મંગાવવાની. બસ આ નક્કી વાત છે. તમારે મને જેટલા મેળા મારવા હોય ને મારી લ્યો, અને કયો ને તો હું હોતે દાડિયું કરવા જતી રહું. કહેતી હતી મારા દીકરાને કે વાંજ્યાના ઘરની સોડી આ ઘરમાં નથી જોતી, પણ ખબર નહીં આ છોકરો માયનો નહીં. એને એમ હતું કે મારી માં હંધું કરે છે, ખોટું કરે છે. પણ હવે ખબર પડી કે જો તારો ભાઈ હોત ને તો હંધું તારું કરિયાવર પૂરું કરત. આ તું કેત ને તો તરત ગમે ત્યાંથી લઈ આવત, પણ તારો બાપ ક્યાંથી લાવે હે? બાપ. અને આમ જો તારા બાપને પ્રેમથી કહી દેજે, હા પ્રેમથી કહી દેજે કે છે ને કરિયાવર અધૂરો છે ને ઈ પાછો મોકલી હો. અને જો હવે વાત નસ માયની તો હું મારા દીકરા કિશનને કહી દઈ. બાપ પછી તને ખબર જ છે કે કિશન મારો હું કરે ગોપી વહુને હે હે ખબર છે ને? બાપ મારા બે માણા વસાર હું કામ ઝઘડા કરાવું છું. હું ક્યાં કરાવું છું? ઈ હંધુય તારા બાપને જઈને કે બાપુ આ તમારા કારણે મારી હાહુ અમારે બે વચ્ચે ઝઘડા કરાવે છે. બાપ અત્યાર લગીન મારા બાપુને દખી કરી કરીને હું પૈસા લાવી છું. જે તમે માંગ્યું એ હોત એમને કરિયાવરમાં આપ્યું છે, પણ હવે નહીં. હું મારા બાપુને હવે દખી જોવા નથી માંગતી. એમણે મને જન્મ આપીને હું કંઈક ગુનો કર્યો છે કે જ્યારે હોય ત્યારે હું એમની પાસે માંગુ ને એમને દેતા રહેવાનું. હું નહીં માંગુ પૈસા. બસ કિશનને કહેવાનું છે હવે તું તારે જા, તારે જ્યાં રોજડા રોવા હોય ત્યાં રો. કિશન હંધોય કહી દઈશ હા. તમે નહીં, પછી હું શું ને કિશન છે. તમે નહીં, પણ હવે એમને મારે જ કેવું પડશે. અત્યાર લગીન મેં હિંમત નથી કરી ને એનો જ તમે ફાયદો ઉઠાવ્યો છે, પણ હવે હું એમને હંધુય કહીશ. એટલે તું મારી સામે જુબાન ચલાવે છે હે? ના ના મરાય તો નહીં હજો. આ મારી ને તો મારી વો કરિયાવર લાવે ક્યાંથી હે? મરાય તો નહીં એટલે એને પ્રેમથી કહી દઉં છું ગોપી વો અહીંયા આવો, નજીક આવો, કરિયાવર લઈ આવશો ને કહી દેજો તમારા બાપને કે કરિયાવર લઈ આવે. હા ચાલ જઈ હો કોસો. બાપુ આજ મને એવું થાય છે કે હારે વડાવીને તમે એના કરતા મને મારી નાખ્યો હોત તો સારું હતું. હવે રીબાઈ સીવું એના કરતા તો મરવું સારું. થાકી ગઈ છું મારી હાઉથી. ના દીકરાને કહું તો એ હોત મારું ન માને. કોને
કોને કહું મારું દુઃખ, કોને કહું? કા હેના પલપલિયા પડે છે ઓરડામાં હોઈને? હે કઈ નહીં બાપ, આડી પડી હતી. ત્યાં દુઃખની કહાની કોને હુતા હુતા કહેતા હતા મનમાં ને મનમાં? સંભળાતું હતું, હા તો સંભળાતું હતું, પણ મને કાંઈ નો ફરક પડે. તે ગોપી હો કેણ મોકલાયું તમારા બાપને? હે ના બા, નથી મોકલાવ્યું. જો હવે આ ઘડી ઘડી એકની એક વાત કરી મને પોહાતી નથી. કેમ કે હંમેશા આખા ગામમાં હીરાના ધડાકા જ હોય. હીરા છે કે એ હંધોય થાય, અને જો ન થાય તો આ કરતા પહેલા હંધો થઈ જાય. તે હું એમ કહું છું ગોપી વહુ કે મારો કિશન કાલ આવે છે, ઈ પેલા જો કર્યાવર નો આવ્યો તો હીરાના ખેલ જોઈ લેજો. બા, આજ સુધી મેં તમને મારી માં માન્યા છે, કોઈથી હાહુની નજરે નથી જોયા. મેં મારી જનતાને તો નથી ભાઈડી, પણ તમે જ મારી જનતા હોય ને એવી રીતે તમને મનમાં વસાવ્યા હતા. પણ હવે તમે મારા મનમાંથી ઉતરી ગયા છો બા. કેમ કે દુશ્મની ન કરે ને એવો વ્યવહાર તમે આજ સુધી મારી હારે કર્યો છે. એક વાત યાદ રાખજો, હું ગરીબની દીકરી છું. મારા બાપની પહોંચ નથી કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે. તેમ છતાંય આજ લગન મારા બાપે તમે જેમ કીધું એમ કર્યું. માંગ્યું એટલું કર્યાવર, માંગ્યું એટલું હોનું હંધુય આપ્યું. છતાંય તમારું તો છે ને પેટ દરિયા જેવડું છે, ભરાતું જ નથી. પણ આજ હું મારી મર્યાદા તોડીને તમને એમ કહું છું કે મને મારી નાખવી હોય ને તો મારી નાખો, પણ હું મારા બાપુ પાસે પૈસા કે કાંઈ માંગવાની નથી. હવે હું એમને દખી નથી કરવાની. સમજાઈ ગયું તમને? અલા લે, આ કેમ યાદ ન આવ્યું મને? થોબ બે અહીંયા હમણાં આવી. શું કરો છો બા તમે? બા, તમને પૂછું છું. તે કીધું ઈ? મારી નાખ્યો હોય તો મારી નાખો. હારે યુક્તિ બતાવી. એટલે હવે તમે કર્યાવર હાટું મારો જીવ લેશો એમ? હા, બા, તમારું મગજ પમી ગયું છે કે હું બોલો છો? તમને એનું ભાન છે? અંધુય ભાન છે નહોતું, પણ મને હવે ભાન આવી ગયું છે. બા, આવી ગયું છે. જુઓ, તમે આવી રીતે ગરીબની આંતેડી ન મારો. એ કઈ બહુ તમે છૂટશો નહીં બા. આવી રીતે કોઈ દીકરીને હેરાન કરીને તમે કોઈ દી સુખી નહીં થાવ. હું ભલે એકેય બહુ ન છૂટું, પણ આ ભાવ તો તારાથી છુટકારો મળી જ જાય. બા, જુઓ, તમે ખોટું કરો છો. સમજાવું તમને? જાવ અહીંયાથી કહું છું. માં ઉજાવડે હે કે બાપ
અને એક દીકરીની હત્યા કરી બાપ, એક દીકરીને મારી નાખી છે. હે બાપ, એ શીકોતરું થઈને અને હેરાન કરે છે. આ હંધી જાણ કિશનને તો કરવી જ પડશે ને. હાલી રા કરજે નાટક ચાલુ તારું. હા ભાઈ, તું નાટકમાં તો એક કોસ છો ને. હલો કિશન બેટા, ઝટ આવી જા, ઝટ આવી જા. કોફી વો, કોફી વો, ગોપી વો. બેટા હસો, હસો. ગોપી, ગોપી મેં હું કર્યું? ગોપી, બા બધું કેમ થયું? હે, તમે ક્યાં હતા? હું તો બાજુમાં દૂધ લેવા ગઈ હતી ને એણે આવું કર્યું અને આત્મહત્યા કરી. ગોપી, ગોપી, આવું કર્યું તે જરાય વિચાર ન કર્યો? અરે તને કઈ તકલીફ હતી તો મને કેવું તું ને? એ મને કઈ હતી હતી ને, પણ મને ન કીધું. પણ હા શું કહું બેટા, બા, મારી ગોપી મને મેરી વહી ગઈ. હવે હું શું કરી? ગોપી, એ હારું થયું ના મોડું છે એને આમાં આપણું. તને ખબર છે કઈ એની? તો હું તને કહી દઉં. આ તું જ્યારે કામથી બહાર જાય ને તો એના પ્રેમીને મળવા જતી. તને ખબર છે કાંતામાં રોજ કહેતા મને કે વહુને જોવું, વહુનું ધ્યાન રાખો, પણ આપણે ધ્યાન ન રાખ્યું. હા, હું બોલો છો બા તમે? અંદર આ શું કહું છું? મારી ગોપી એવું ન કરી શકે. એને મારી યાર લગ્ન કર્યા હતા અને હું નથી માનતો બા. ગોપી એવું ક્યારેય ન કરી શકે. એ લગન તારી યારે કર્યા હતા, પણ પ્રેમ તો બીજા યારે કર્યો હતો ને. એટલે જ હંધી મને ખબર પડી ગઈ ને, એટલે જ એને હંધી ખબર છે કે હું તને કહી દઉં તેને આત્મહત્યા કરી હશે, બીજું કાંઈ નહીં. પણ આપણા માથે કલંક લગાવતી ગયા. બા, તમને હંધી ખબર હતી તો તમે મને વાત હું કેમ ન કરી? મને એમ કે હું તને કહીશ અને તું એને ના પીર મોકલી દઈશ, તે નો કીધું મેં. ગોપી, ગોપી, બટો સાનો રહી જા, રોમા રોમા, બટો રોમા, મારા દીકરા રોમા તું. સારું થયું, સારું થયું, મરી ગઈ. બા, જો ઈ મારી યારે રહેવા જ નહોતી માંગતી, મારી યારે રાજી જ નહોતી, તો પછી એને જે કર્યું એ બરાબર કર્યું. અને રહી વાત ગામની, તો હંધાઈ ગામમાં આપણે કહી દેવું કે એના લખણ હારા નહોતા અને એટલે જ એને આવું પગલું ભર્યું. મારો તમારો વાંક નહીં આવે, વાંક તો એનો જ આવશે. એની ભૂલ હતી અને એને ભોગવવી પડી. આ ખાલી તું કે વાતનું છે કે શું મને પહેલા ખબર પડી ગઈ હોત ને આ વાતની, તો મારા સાથેનું ઘણું દબી દે. ના રે ના બટા, આઈનું અહીંયા જ છે. તું ચિંતા કર મને, હું ગોપી કરતે હારી સોડી ગોતી લઈ સારા હાટું. આપણે આની સેલી વિધિ નથી કરવી, બાપને જાણ કરી દેવું, લઈ જાય આવીને. ના ના બટા, એવું નથી કરવું. એ લોક લાજે હંધે કરવું પડે તો એવું નો કર. ઈ તો એના કર્મ ભોગવીને ગઈ, પણ આપણે એના જેવું નો થવાય. ને કહી દઉં છું હું કે હવે મારે એનું મોઢું નથી જોવું. હા, જેને મારી યારે ખોટું કર્યું હોય એનું મોઢું જો. હું કામ જો મોઢું એનું?
એ વાત તો હાસી છે બટા, એ વાત હાવ હાસી. આ રોવાની જરૂર નથી. તમે ઉપાધિ ન કરો. જે થવાનું હતું થઈ ગયું. જવાની હતી વહી ગઈ. હાલો, આ રોટલા કઢાઈ ગયા હોય તો ખાવાનું આપી દો. નો ખવાય બટા, નો ખવાય. હું કામ? ઘરમાં મરણ થઈ ગયું તો નો ખાય, ગામનો રિવાજ છે. મારે આ મરણ હારે કાંઈ લેવા દેવા નહીં, સમજ્યા તમે? મને આઘાત લાગ્યો છે એ વાતનો કે એ કોઈને પરેમ કરતી હતી એટલે મારી હારે ઘેર્યા ને તો કીધું ને મેં તમને રોટલા આપો મને. કઈ વાંધો ને, હાલ તને ખાવાનું આપી દઉં, ખાઈ. ગોપી હું આવું નહોતું કરું. બસ હવે જાવ અહીંયાથી. જાઉં છું. માળી મને તો અહીંયાથી ઉગાવ આવ્યો છે માં. હે કે જો ત્યાં કાંઈ શીકોતરા જેવી વસ્તુ હોય હે માળી તો આમાં વધારો થાય. હે બાપ, આ અગિયારનો વધાવો બાપ. હે કયા શીકોતરે પકડી લીધી છે તારી માને? બેટા કિશન, હા બા. આ ક્યાં સુધી સોનમન બેહી રહી? આ તો આમ બેહી રહી છે ને? જો મને ખબર નથી પડતી કે મારે શું કરવું છે અને દુઃખ થાય છે એટલે વિચારો આવે છે મને. એના વિચાર આવે છે હજી તને? હવે એ બધી વાતે ભૂલી જા ને. મેં તને કીધું તું ને એ દિવસે કે આ ગોપી બહુ કરતા હારી લઈ આવીશ. અમે તારા હાટું માંગું નાખ્યું છે. પેલા રમેશ કાકાને છોડી છે ને એની હારે. મારે લગ્ન નથી કરવા આવે. શું કરવા? આમને આમ રહી. હા હા, કોઈ યારે વાત કરવાની જરૂર નથી. જુઓ હવે મારે છે ને હા એકલા જિંદગી કાઢી નાખવી છે. ન નીકળે એ હું શું ને એટલે. અને હું કાલ નહીં હોઉં તો હા તો એકલો શું કરાય? તમે સમજવાની કોશિશ કરો બા. સમજતા કા નથી તમે? નથી સમજવું. મેં તમને કીધું ને કે મારે લગ્ન નથી કરવા આવે. મારે તારા લગ્ન કરાવવા છે અને એ હોતે રમેશ કાકાની છોડી હારે. એ હારી છે. હા ગોપલી જેવી નથી. કામ એમ કરવા માંગો છો? દીકરાને આમને સોનમૂન બેઠો ન સોય હવે, સમજો? અને હું કહું ને એટલું જ કરવાનું છે તારે. હવે થઈ ગયું એ થઈ ગયું. થઈ ગયું એ થઈ ગયું પણ એ ભૂલાય તો નહીં ને? આ વાત છે ને કદાચ છુપાવી શકીએ પણ આ ભૂલતા તો વાર લાગે કે નહીં? કરો વાત. ભૂલતા વાર લાગે? કાંઈ ન લાગે વાર. સપનું સમજીને ભૂલી જવાનું. આપણે હુતા હોય અને જાગી તો સપનું કેવું પૂરું થઈ જાય છે, બસ એમ. સારું, હા તમે જેમ કહો છો ને એમ. તો રાજી છે ને? નહીં હોવ તોય તે તમે લગ્ન તો કરાવવાના છો ને? હા, એમાં કોઈ શંકા કે સ્થાન નથી, સમજો? તૈયાર થઈ જશે કહું ને એટલે. ભીમસ્યા મનનો
પણ બાપ હે કે એ શીખોતરું બાપ ન્યાય ઊભો છો બાપ. બા 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 હું થયું? બા કેમ દાંત કાઢો છો? એ બા અરે કોને કહો છો? કોને કીધું? અરે બા હું થાય છે તમને આ? હે બા બા સાંભળો તમે? તમને સંભળાતું બંધ થઈ ગયું છે બા? બાપ બાને અચાનક શું થઈ ગયું? હે બા બાપ બાને શું થઈ ગયું? ખબર નહીં બા આવું કેમ કરે છે? પહેલા તો કિશન બા બા હું બોલાવું છું તમારી મારી સામું જુઓ બા. હું બોલાવું છું તમે મારી સામું જુઓ. હું કામ આવું કરો છો? કઈ જોતું છે? અરે અરે બાત કિશન આવું શું કામ કરે છો? બા બા તમે હા 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 હોઈ જાઓ. અહીંયા ઉતાર્યો. આ શું થઈ ગયું બાને? કાંઈ સમજાતું નથી મને કે બાને અચાનક શું થઈ ગયું. કોઈ દાડો આવું થયું નથી અને જેવા એ તને હે ભગવાન ના પાડતો તો હું ના પાડતો તો કે મારે લગ્ન નથી કરવા. મારી એક વાત ન માને. જોઈ લીધું ને શું પરિણામ આવ્યું? હા તું જ અપસુકનિયાળ છો. અને મારા ઘરમાં પગ મેલ્યો એટલે તરત જ મારી બાને ખબર ને શું થઈ ગયું. કિશન તમારો કહેવાનો મતલબ શું છે કે મારા લીધે બાને આવું થયું છે? હા દેખાય તો એવું જ છે. જ્યારે ગોપી આ ઘરમાં આવીને ત્યારે એ તે આવતાની સાથે જ તે હા બા અરે ઝઘડો થયો હતો. બાએ બે શબ્દો કીધા એટલે બસ પછી આખી જિંદગીમાં બાએ જરાક એને ખીજાણા એટલે બસ પછી જ્યાં સુધી રહીને ત્યાં સુધી એની હારે માથાકૂટ જ થતી હતી. અને છેલ્લે અંતે એને શું કર્યું? મને દગો આપ્યો. હા અને તું મેં તો નાશ પાડી હતી. મારી જરા ઈચ્છા નહોતી પણ છતાંય હા બાના લીધે થઈને મારે બીજા લગ્ન કરવા પડ્યા. પણ કિશન એમાં મારો શું વાંક છે? તારો વાંક ઈ છે કે એકવાર લગ્ન થઈ ગયા હતા મારા તો તારે ના પાડ દેવી હતી ને. કાંઈ સમજ નથી પડતી કે અમારા ઘર ઉપર કોની નજર લાગી છે. હા એક બૈરીમાં તો ન ઠેર્યો તો બીજી લાવ્યો. આમાંય ઠરી નહીં એ પાકું છે. બાપ પાસે જાઉં છું તારે ત્યાં આવવાની જરૂર નથી. પણ કિશન મારી વાત તો સાંભળો કિશન. હું બોલો છો ફુવાજી તમે? અરે જુઓ હત્યા મારા બાએ
હે દીકરા, હે હા તારી બીજી પત્ની છે ને બાપ? હે હે બાપ, હે એ દીકરી બીજી કોઈ નહીં જેણે આને મારી નાખી છે. હે એ તારી પેલી ઘરવાળી જ છે બાપ. હે આ સિકોતર બોલે છે બાપ. શું કરો છો બા? ચલો ચલો રૂમમાં ચલો. તમે ના રૂમમાં ચલો બા. અરે બા ચલો રૂમમાં ચલો. હું જતી રહીશ. ચલો રૂમમાં ચલો. વાજી હે દીકરા, મને માં પૂજાડે હે કે જો જો બાપ આ સિકોતરું પ્રગટ ન થાય હે બાપ તો મેં મારી સિકોતરને પૂજી ન પૂજી કહેવાય બાપ. હે બાપ, એવું કેવી રીતે બની શકે? હા, આ હતું તો એના લીધે જ થયું હતું. જુઓ, જે કંઈ પણ બન્યું હતું ને એ એણે હાથે કર્યું હતું એવું મારા બાએ મને કીધું હતું. અને મારા બા કોઈ દી ખોટું ન બોલે. હે બાપ, હે દુનિયા ખોટી પડે. હે બાપ, મારી સિકોતર કોઈ દી ખોટી ન પડે. અને બાપ, હે આ જો ન્યાય નો લાવું ને હે તો હું સિકોતર નો કહેવાઉં. તમે કયો એ કરવા માટે હું તૈયાર છું. હે બાપ, હે અહીંયા વધાવો પાડું. અને બાપ, હે અહીં સિકોતરું પ્રગટ થાય માનજે સિકોતર બોલી હતી. હે બાપ, એ આવે ને આવે ને આવે હો બાપ. અને દીકરા, હે સિકોતરું અહીંયા જ પ્રગટ થાય હો બાપ. હાય ભાઈ બાપ, હે વાજી થાય છે આને? અરે દીકરા, તને હજી વિશ્વાસ નથી? હે દીકરા, જુઓ, આ ઘણી વાર આવી રીતના કરતી હોય છે. કેમ કે એ બી જાય છે આખો દિવસ મારી બહારે રહેવાનું અને મારા બા એને હેરાન કર્યા કરે એટલે ઈ થાકી જતી હોય છે. તમે કહેવા હું માંગો છો મને કાંઈ સમજ નથી પડતી. હે દીકરા, જા જા, હજી તારા મનમાં શંકા કુશંકા હે તો આ જા. ઈ સિકોતરાનું અહીંયા હાજર કરું ને તો માનજે કે મેં સિકોતર પૂજી હતી. હે આય બાપ આય, હે હાય તું જાને વિશ્વાસ આવશે. તું રોયા કાંઈ નહીં થાય બાપ. હાય ગોપી, 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 હે દીકરી, આમ રોયે કાંઈ નહીં થાય બાપ. જે વાત હોય તારા મોઢે કે તો જ આ આંસુ માનશે બાપ. એની માએ જ મને મારી નાખી હતી. કર્યાવર હાટું થઈને મારો જીવ લીધો તો.
ખોટી નથ. હું ન્યાય ઊભી છું. ન્યાય ઊભી છું. અરે દીકરી, તારો ન્યાય તને મળશે. અને દીકરા, જોયું ને, હે પેલા આના ખોળી આવી હતી, પણ તું આ શું ન માન્યો. અત્યારે જો પ્રગટ કરાવી. હજી ગોપી હારે વાત કરું તો એ વાત કરશે. હા દીકરા, વાત કરશે, પણ ન્યાય ઊભી એની ઈચ્છા પૂરી કરવી પડશે બટા. ગોપી, ગોપી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તને ઓળખી ન શક્યો. મારા બા હંમેશા તારી વિશે મને કહેતા રહ્યા ને હું તારી હારે અન્યાય કરતો રહ્યો. મેં ક્યારેય નહોતું વિચાર્યું ગોપી કે મારી બાએ આવું કર્યું હશે. ગોપી, ગોપી, મારે હવે તારી પાસે માફી માંગવી છે. હું કોઈને માફ નહીં કરું. હું આને ગાંડી કરીને જ ફેરવી અને આમને આમ જ એનો જીવ લઈ. હું નહીં માફ કરું. પણ દીકરી, તું કઈ એના વાકમાં હતી કે હે? મારો વાંક ઈ કે મેં મારા બાપાએ કર્યાવર નો માંગ્યો. એની વાત નો માની. એ માઈને મારો જીવ લઈ લીધો. હવે હું એને માફ કરું? ક્યારેય નહીં. ગોપી, જો ઘણો વખત થઈ ગયો છે એટલે અહીં આમ જ રખડા કરે છે. તમને હાસવા અઘરા થાય છે. ક્યારેક દિવાલ હારે માથાએ ભટકાડે છે. ગોપી, જો તું તો બહુ સમજુ હતી અને હંમેશા બધી વાતને ભૂલી જતી હતી. મારા બા તને ગમે એટલા હેરાન કરતા તો હોય તે તું હંતું જતું કરતી. અને મારા બાને હવે તો છોડી દે. છોડી દઉં? ભોળી હતી એના ભોળપણનો ફાયદો ઉઠાયો. મારા ગરીબ બાપનો આત્મા દુભાયો. મારી અંતિમ વિધિમાં તું હાજર ન રહ્યો. હું છોડી દઉં? નહીં છોડું. હું એનો શિવ લઈને જ રહી. નહીં છોડું. હે દીકરી, હા દોસ્તો, હે દીકરી, વાક તો આ એકનો જ છે ને. પણ હા બે જણા તો દોષિત નથી. તો આ એકની વાહે બે હેરાન થાય છે. એની સામું તો જો તારી હરેક ઈચ્છા પૂરી કરશે દીકરા. એ કે એ બધું કરવું પડશે હો. હા, અને જો ન કર તો આ એક ગાંડી છે, પછી બીજી ગાંડી હા થાય. એટલું યાદ રાખજે, કારણ કે સિકોતરું છે બાપ. હા ન મૂકે, ન્યાય ઊભું છે બાપ. આને માફ કરી દે અને હાજી કર. તારી ઈચ્છા હોય એ બોલ. મારી ઈચ્છા એક જ. હું એની માનો જીવ લઈશ. બીજું મારે કાંઈ નથી જોતું. દીકરી, તું એનો જીવ લઈ તો તારો આત્માય ભટકશે અને એનો આત્માય ભટકશે. એ કરતા દીકરી હે કે સિકોતરાને તો બટા બેહારે હે, તો બટા તને બેહારે તો હે, અને આખી જિંદગી તારી પૂજા કરે બટા. હું બધું કરવા તૈયાર છું. અને બટા અમારે સિકોતરે એવું દેખાડે છે બટા. ભુવા, હાસ તમે કહો છો ને તો એ વાતે હું ઊભી રહી જાઉં છું. પણ જો આખી જિંદગી બેહાડીને ઈ અને એની બીજી બૈરી બેય મને પૂજે તો જ, નહીતર નહીં. હા, અમે પૂજીશું તમને. જો જેવો દીકરા,
હા હા સિકોતરું અત્યારે વહાણ વટી સિકોતરના ભરોસે ઊભું છે. અને આગળ નહીં વધે અને એને બેહારવું તો પડશે તો બેટા. હા 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 બેટા બેહાર છે તને. ભુવા તો તારી વાણવટી સિકોતરની વાતે બંધાવશું. ઈ જ્યાં બેહાડે ત્યાં હું બેહવા તૈયાર. પણ જો હવે મને સૈત્રી છે ને તો એક હારે બીજા બેને હું ગાંડા કરી. એવું નહીં થાય બુઆજી. હા દીકરી એવું નહીં થાય. જોયું ને દીકરા તારી માને અત્યારે જ સારું થાય. હા જય માં સિકોતર, જય માં સિકોતર. કિશન બા મારો દીકરો પણ આ હંધી શું છે? હે શું છે? અને મને ઘણા અહીંયા લઈ આવ્યો છે તું? હાલ ઘરે. હા બા. બુઆજી તમારો બહુ 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 આભાર. હવે તમે જે કહેશો ને એ કરવા માટે હું તૈયાર છું. હા હા દીકરા, જો તમારી વાડી હોય તો ત્યાં બેહારવી હોય તોય શું, અને ઘરે બેહારો તોય કાંઈ વાંધો નહીં. હા હા હો દીકરા. હા હા એની પૂજા કરશું. અને અત્યાર સુધી તમને હેરાન કર્યા છે પણ તમે એને બેહારો પછી તમારા ધારા કામ ન કહેવાય હે તો એ સિકોતરું ન કહેવાય. સિકોતર માત કી જય.